બોલા બે શબ્દ કહો નામ ના લો મારું નામ બરસે તો આલી હોતે આલી એક રૂપિયા આલે હોય તો કે આપે છે આલો આખી ये है तुम टेढ़ा જય માતાજી જય શ્રી રામ। આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આપણે હવે એવું સેટિંગ થઈ ગયું કે દર રવિવારે જ બનાવવું પડે છે। રવિવારનો દાડો જ સારો હોય છે। જો ત્યાં મારી મમ્મી છે અને આ બધા ચકલીઓના માળા લઈ અને વેપાર કરવા જાય છે। રોહી હજી હોતી હે ક્વાર્ટર ગુડ મોર્નિંગ। તો હવે આ બધા ચકલીઓના માળા ભરી અને અમારે જવાનું કયા ગામ મમ્મી જવાનું? ઐઠોર ગણપતિ દાદાને મંદિરે જવાનું હે। દિલવાળા કોઈને જોતા હોય તો આપણે એડ્રેસ આપણું છે ના એ નહીં આપણા ઘરનું બતાવું ને વિસનગરથી આપણે ઊંઝા છે એટલે પહેલું જ ગામ આવે કાસા આપણે ઉમિયા માતાના મંદિરના સામે જ કમ્પ્લીટ અમારું સાપરું છે ને આ બધી વેરાયટી તમને ત્યાં લગાવેલી જ હશે। એટલે જે કોઈને જોતા હોય એ વિઝિટ મારજો અને અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। આજે થોડું ધર્મનું કોમે કરવાનું છે। જો ભાઈ આ ગાડીમાં આપણા આ માળા ભરવાના છે અને પછી અહીંથી જવાનું ઐઠોર। પહેલાં તો અમારા જોડે સકડો હતો એટલે અમે સકડામાં ભરીને જતા હતા પણ હવે આપણે ઇનોવામાં ભરીને આ વેપાર કરવા જવાનું છે। આજે આખો દિવસ મારી મમ્મી વેપાર કરશે પછી પાછું હું હજીજીને લઈ આવે એટલે અમે પહેલાં આવું જ કરતા અને અત્યારે એ જ કરવાનું। ક્યાં હે બોલ ક્યાં હે? વરસાદ ચાલુ है અત્યારે હે તો छतरी लेके चम फरता है? ઓહો હું કે ખબર કાલા કાલા હો જાવ ને એટલે આ કાળો પડી ના જાય ને એટલા માટે। એ साली कुत्ते हमारे पास आज कोंडा रेड्डी आ गया। कोंडा रेड्डी ये है छोटा डॉन। अबे ऐसे करना कुत्ते। ये है कोंडा रेड्डी ये है कोंडा इधर देख ए कोंडा रेड्डी आहा मजा आ गया ये है टुम टुम टेढ़ा ये है टुम टुम टेढ़ा જય માતાજી મિત્રો, અમે આવ્યા હતા ઐઠોર ગણપતિ દાદાના મંદિરે અને ભાવેશભાઈને ફોન ચાલુ છે એટલે બ્લોગિંગ હું કરું છું। અહીંયા બધા વેપારીઓ આવ્યા છે અને ભાવેશભાઈને મમ્મી પણ આવી છે। બધા માળા લઈને તમે જોઈ શકો છો। ચકલીના માળા છે, ઘર છે સુંદર મજાના। મને બહુ ભૂખ લાગી હતી એટલે ભાઈ હું જમવા બેસી ગયો પછી મને યાદ આવી ગયું કે મારે એક જમવાનો બ્લોગ લેવાનો બાકી તો બંકો મારો પાછો પડ્યો નહીં। દાળ ભાત બનાવ્યા હતા અમારી બેને એ ખાઈ લીધા। કિરણ આવ્યો હોય ને ખાઈ લીધું। કિરણ બ્લોગમાં બોલવા જાય પણ એને આમ છે ને તેમ છે થઈ જાય। આપણે મહેમાના આવીએ મહેમાનાને જ કાઢવાની। અમે ભાઈ આવી ગયા છે આ લોકેશન ઉપર। હમણાં જો હમણાં હોર્ન મારશું ને આ ભાઈ હોર્ન મારે ને એટલે જોજો હમણાં વોદરા બહુ બધા આવી જશે। એ લોકોને બિસ્કિટ નોખવા અમે આવ્યા છીએ આજે। આ સ્પેશિયલ હવાળો બનાવશે એના માટે। અત્યારે કોઈ દેખાતું નહીં જોઈ લેજો હમણાં કેટલા આવશે હું તમને બતાવું। અને ટોટલી ખર્ચો આપણા મનીષભાઈએ કરેલો છે। આના દાતા છે ને બિસ્કિટના દાતા અમારા મનીષભાઈ છે બરાબર। બોલો બે શબ્દ કોઈ નામ ના લો મારું રામ બરસે ચો આલી હતી આલ્યો 1 રૂપિયો આલ્યો હોય તો કે આપ્યા છે યાર આખી આ ભરેલો જ પાટો જોઈ લો ચો કેટલા 4-5 પેકેટ લઈને આવ્યા ભાઈ। જેટલી સગવડ હતી એટલા લઈને આવ્યા વધારે નહીં લાયા પણ આટલામાં અમને થોડો સંતોષ થઈ જશે। આપણા દાતાશ્રી મેન દાતાશ્રી હા ગાડીવાળા ભાઈ સચિનભાઈ હું તે વોદરા આવશે કે નહીં આવે? આવશે ને આવશે। જય શ્રી રામ હમણાં આવશે।
આવે એટલે બતાવું ચલો. જય માતાજી મિત્રો, જોઈ લો વાંદરા આવવાનું ચાલુ થઈ ગયું છે. એક તો પેલો હાર્યો. હા જી તો જય શ્રી રામ. જય શ્રી રામ. હવે હમણાં ઘણા બધા આવી જશે. હમણાં બહુ બધા આવશે. આપણે હેન્ડ ટુ હેન્ડ અપાય. અપાય અપાય. લોકેશન બહુ જોરદાર છે મિત્રો. લોકેશન તો બહુ જોરદાર છે. હજી થોડા આપણે લેટ આવ્યો નદી વચ્ચે ઝાડ હજી આપણે થોડા ઠંડા. હા વાઘ આવ્યો જો, વાઘ આવ્યો જો, દોડતો દોડતો જો. હા મારો વિફરેલો વાઘ આવ્યો. બધું પતાય ના ભારે જો કે પતાય ના મોટા ભાઈ બધા મારવા પડશે મારા. લા આવી જાય, તમારી જરૂર છે. શ્રી રામ. આ બાજુ ના મેકું, આ બાજુ મેકું. હવે તો એમ નહીં થાય કે લે એક આધી બૂમ પાડો કે તમે બોલાવો કે પાર્ટનરો ને. હોન મારા પેલી બાદ રહ્યા આ બે ને બંકો આપણી ગાડીનું હોન રહ્યા. જય શ્રી રામ. ધોલ બોલ ના મારા મગજ જાય તો ધોલ મારે. આના ચમ કે આટલું બધું લેટ પડ્યો. રોજ તો કે સવારે આવી જાય ને આજે જેમ લેટ પડ્યો. મિત્રો વડોદરા આવી તો જ્યાં છે પણ ભાવેશભાઈ નાથી બીવા છે એટલે પેલા એરિયા પાડી પર નાખી દેશે. એટલે બીક લાગે. જો અત્યારે દૂરથી બધા બેઠા છે વડોદરા. અલગ અલગ જગ્યાએ મૂક્યા ને એટલે તો લઈ જશે. આવામ તો ઘણા આવી ગયા પણ થોડાક ને આગા પાછા થઈ ગયા. જો બેસા તો શું ઘણા. સચિનભાઈ કોઈ કહેશો? બસ બસ તમે જોઈ શકો છો મિત્રો, આખું ટોળું આવી ગયું છે વાંદરાનું. ગાડીમાંથી બીજા બિસ્કિટ લઈને મારો એટલે બધા. હા જો હવે કેટલા બધા દેખાય. આવી ગયા ને, આઈ ગયા ભાવેશભાઈ, આઈ ગયા. ખાસા બધા આયા જો. પણ થોડી બીક લાગે ને એમને એટલે. હમણાં થોડી વારમાં આપણે ભાઈબંધી થઈ જશે, ચિંતા ના કરો. આટલા ઠેઠ બોલાવીએ, આટલા ઠેઠ બોલાવીએ. हाँ बहुत ही बड़ी दुविधा हो गए हैं. हम तोकड़ जाते हैं तो वो हम आगड़ हटते हैं और हम ओयका उभे रहते हैं तो अब यही रहते हैं. तो मेल आवता नहीं है. अब શું करेंगे? जोड़े जाते हैं तो विवाते हैं. तो करिए कौन પેલું ડાયલોગ તો મારો નહીં ચડે. હજી તો હમણાં આનંદ ચડી જવાની. હમણાં નહીં થાપ બાપ મૂકો ના ભાવેશભાઈ ના, નકર હમણાં લાપોટીઓ થઈ જાય. એકે થાપે લાપોટીઓ થઈ જાય. હું કહો મનીષભાઈ? બસ મજા. જગતની માલિકા જીવનની અંદર થોડું ઘણું દાન પુણ્ય કરતા રહો. આપણે તો બીજાના પૈસા કરીએ. આપણો સમય આવે એટલે આપણે કરવાના જ છીએ. પેલા જન્મમાં અમે વાંદરા બની ને એટલે અમને ખરાબ આવવાના બધા. તમારા મોઢા હે, તમે હાથ ધોઈને આવો પેલા. લઈ લ્યો ને ભાઈ. ઈ તો ભાઈ બન નહીં જ ખાવું, નહીં ખાવું ને નહીં જ ખાવું. ભાઈ બન લઈ લ્યો ને. થોડા કાઘા ભરાઈને જ નાખીએ ને એટલે ને ધીમે ધીમે આ બાજુ ખેંચી ને. બહુ આગા નહીં નાખવાનું, નજીક નજીક નાખવાનું. હા એ નાખે એટલે એ આવીને લઈ જશે. હા બીક લાગે ને એમને એટલે નકર તો હમણાં મજા આવી જાય આપણને. હાથો હાથ લઈ જતો હોય ને તો મજા આવે. એમ કરે ને ધીમે ધીમે આ બાદ નાખો એટલે મજા આવે. જોંદીર બીતી કેમ પડ્યું લઈને આવે દિલ્હી વચ્ચે એ તો વાંધો નહીં. હવે મનીષભાઈ બિસ્કિટ ખરવાતા થયું તો એવું કે ચાંદીની વીંટી પડી ગઈ છે. એમને એ આ ભાઈ બહુ રૂપિયા વાળા. ચોદી અમને જો ચોદીના બૂટ ચોદીના બૂટ પહેરે. હાડમાં ખેંચી લે નકર લઈ જાય ને તો
ચોટશે 5000 ની નહીં કહેવા દે પછી ખબર હે ને અને ગાળો વાપરવી પડશે ઈ અલગ ઓ ભાઈ અમે બિસ્કિટ થોડા નાખ્યા પેલી બાજુ જે વાંદરા હતા એ બધાને પેલી બાજુ વાંદરા હા નહીં એટલે એમ બીજા પછી અમે આવ્યા છીએ આપણે ઓગણનાથ મહાદેવના મંદિરે કરણપુર ગામે છે કોઈક દિવસ દર્શન કરવા આવજો બહુ જોરદાર લોકેશન છે કિરણ પાણી પીવા જાય પાણી મારે પીવું મને પીવડાય છે થોડું એવું ને જો આ મંદિર છે હું તમને અંદર જઈને પછી દર્શન કરાવું બાકી એનું લોકેશન હે ને એ બહુ જોરદાર છે એમ બહુ જ મસ્ત લોકેશન પાણી પી લઉં પછી અંદર જઈને તમને દર્શન કરાવું આ મંદિરના અંદરનો વ્યૂ છે આ બાજુ એક ગોગા મહારાજનું મંદિર છે હું દર્શન કરું તમે કરી લો જય ગોગા મહારાજ અને આ બાજુ છે મેન મંદિર આપણા મહાદેવનું પેલા ઉપર જવું હોય ને પેલા ઉપર જઈએ ભાઈ આ જગ્યાએ કોઈક દિવસ આવજો દર્શન કરવા બહુ એક તો પહેલું તો શાંતિ એટલી બધી હે નહીં કે વાત જવા દો એમ અહીંથી એ મંદિરના અંદર ઉતરાશે આ અવન કુંડી હે નીચે અહીંથી હવન થાય ને તો વાણો અહીંથી ઉપર આવે ઉપરનું મંદિર ને અહીંયાથી હવે નીચે જઈશું ઓગણનાથ મહાદેવ મહારાજ હવે નીચે અહીં સમાધિ સમાધિ તમે દર્શન કરી લો તારે જોઈને ના બહાર નીકળે ને એટલે મોટા બાહુબલી તમને જોવા મળશે જો તો ખરા ગજબ લાગે હા હર હર મહાદેવ લગભગ 200 કિલો જેવો વજન હશે આમનું 200-250 કિલો આ તો મોબાઈલમાં આવું લાગે પણ બહુ જ મોટી હાઈટ છે આમને હાઈટ મોટી અને બોડી બહુ જબરજસ્ત છે ફળ દઈને આવી ગયા ભૂખ્યા હતા લાગે આટલા થોડી ભૂખ લાગી લે લે તું લલી છે મસ્ત ચોટેલી આ લલી લે હું કહું ખબર તમે મને ખવડાવ પેલો વિડીયો બનાવી ઓહો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરાવી દેજો પાછા હો જો આ વિડીયો આપણી ચેનલમાં જે જય શ્રી રામ લખશે ને
એના પેલા શનિવાર સુધીમાં હે ને તો સારું થાય એવું કહેવાય ને, લાભ થશે, લાભ થશે. મારી ચેનલ જે લાઈક છે તો સબસ્ક્રાઇબ કરશે ને એટલે લાભ થશે. આવતા શનિવાર સુધી, આવતા શનિવાર સુધી એવું કહી દેજો. સબસ્ક્રાઇબ કરાવો, સબસ્ક્રાઇબ નહીં કરતા. મારી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરાવો. અરે એમ કે એમાં બીવાનું હોય, બધા ઘરના જ છે. પેલા ખાલી ખોટા બીવે કે મૂતરી જાય, હું તો કોઈ બીવાતો નહીં.